ઉપસ્થિત સર્વે સમાજના અગ્રણી શ્રીઓ, મારી સાથે આવેલા અમારા ઇન્સ્પેક્ટર સર અને સ્ટાફ મિત્રો, અહીંની વિદ્યાર્થીનીઓ, સર્વેને મારા નમસ્કાર. આજના ડિજિટલ યુગમાં ટેકનોલોજી જેમ જેમ વધી રહી છે તેમ તેમ એનો દુરુપયોગ કરનાર લોકો પણ વધી રહ્યા છે. આપણે બધા જેની પાસે મોબાઈલ છે એ બધા વોટ્સઅપ યુઝ કરતા હશે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધા વાપરો છો ને? તો ફ્રોડ પણ આ માધ્યમથી જ થાય છે. અત્યારે એટલા બધા ફ્રોડ વધી રહ્યા છે. પહેલાંના સમયમાં ખાલી માણસો ઓટીપી મતલબ કોઈ ફ્રોડ કરનાર ઓટીપી માંગતા અને માણસો ઓટીપી આપી દેતા. હવે એ જાગૃત થઈ ગયા છે, એને ખબર છે માણસો ઓટીપી નથી આપતા, એટલે નવી નવી રીતો ગોતે છે કે કઈ કઈ રીતે આપણે ફ્રોડ કરી શકીએ. તો એ એટલી બધી પ્રકારના ફ્રોડ કરે છે, આપણે ખબર પણ નથી હોતી. કેમ કે જેટલા ઓછું ભણેલા છે ને એના કરતાં જે એજ્યુકેટેડ પર્સન છે, જે વધારે જાણે છે, એના જોડે વધારે ફ્રોડ થાય છે. કારણ કે આપણે આ બધી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ અને એના થ્રુ જ ફ્રોડ થાય છે. એમાં કેટલી પ્રકારના ફ્રોડ થાય છે એની થોડીક બેઝિક વાત કરી દઉં. તો માની લો કે તમને કોઈનો ટેક્સ મેસેજ આવે છે કે તમારા એકાઉન્ટમાં આટલા રૂપિયા આવ્યા, માની લો 20,000 રૂપિયા આવ્યા છે. પછી એ તમને ફોન કરીને કહેશે કે મારે તમારા મિત્રનું નામ લેશે કે પપ્પાનું નામ લેશે કે કોઈ પણનું નામ લેશે કે મને આમણે કીધું હતું કે આ મારા ભાઈબંધના ફોનમાં કે દીકરીના ફોનમાં કે પેમેન્ટ કરી દેજો, મારામાં કંઈક ઇસ્યુ આવે છે. એમ કરીને આપણે એની વાતમાં વિશ્વાસમાં આવી જઈએ છીએ. પછી આપણે એવું થાય કે હા હશે, પેમેન્ટ કરવાનું કીધું હશે. પણ પછી એવું કહેશે કરવાના 2,000 જ હતા, પણ મારાથી ભૂલથી 20,000 થઈ ગયા છે, તો 18,000 તમે પાછા આપી દો. એટલે આપણે એની વાતમાં આવી જઈને 18,000 રૂપિયા પાછા આપી દઈએ. પછી આપણે પાછળથી ખબર પડે છે એકચ્યુઅલમાં આપણા એકાઉન્ટમાં પૈસા આવેલા જ નહોતા. આ તો ખાલી એક ટેક્સ મેસેજ આવેલો હતો કે તમારા એકાઉન્ટમાં 20,000 આવેલા છે. અને પછી એકાઉન્ટમાં જોવા જઈએ ત્યારે ખબર પડે કે મારા એકાઉન્ટમાં તો ક્યાંય 20,000 આવેલા જ નહોતા અને આપણે તો એને આપી દીધા હોય. પછી એવી રીતે પણ ફ્રોડ થાય છે કે ફ્રોડ કરવાવાળા કાં તો તમારી પાસે પૈસા કઢાવે છે, કાં કોઈ ધમકી આપે છે, તમને બ્લેકમેલ કરે છે એટલે તમે સામેથી આપો છો, કાં તો તમારી જાણ બહાર એ પૈસા ઉપાડી લે છે. તો આમાં ક્યારેક આપણે બ્લેકમેલ કરે છે, આપણે ડરી જઈએ છીએ અને સામેથી આપી દઈએ છીએ. એવા પણ ફ્રોડ થાય છે કે તમે કોઈ એવી એપ્લિકેશન ડાઉનલોડ કરો છો જેની અંદર તમે બધા એને એક્સેસ અલાઉ કરી દો છો, એની પાસે તમારી આખી ગેલેરી આવી જાય છે, કોઈ કોન્ટેક્ટ લિસ્ટ આવી જાય છે, અને પછી તમારા કોઈ એવા ફોટો, અલગ જ રૂપના ફોટો બનાવીને વાયરલ કરવાની ધમકી આપે છે. આટલા પૈસા આપો, નહીં તો તમારા ફોટા અમે વાયરલ કરશું. એટલે આપણે ડરી જઈએ છીએ ને પૈસા આપી દઈએ છીએ. પછી એવી રીતે પણ ફ્રોડ થાય છે કે કોઈ ઓનલાઈન જોબના નામે એવું કહેશે કે તમને ઘર બેઠા જોબ આપશું અને તમે એમાં અપ્લાય કરો. અપ્લાય કરવાના નામે ઘણી બધી પ્રોસેસિંગ ફીસ લે અને પછી પાછળથી તમને ખબર પડે કે આ કોઈ જ ઓનલાઈન કામ નહોતું, આમાં તો અમારી જોડે ફ્રોડ થઈ ગયો છે. આવા ઘણી બધી રીતે ફ્રોડ થઈ રહ્યા છે. એવી કોઈ ફાઇલ આવે ફોનમાં, કોઈ લિંક આવે, આપણે ખબર નથી હોતી, આપણે એને ક્લિક કરી દઈએ છીએ કે ડાઉનલોડ કરી દઈએ છીએ અને આપણો ફોન હેક થઈ જાય છે. સામેવાળાને આપણા ફોનના બધા એક્સેસ મળી જાય છે અને એને જોતી બધી ડિટેલો લઈ લે છે અને ખાતામાંથી સીધા પૈસા ઉપાડી લે છે. આવા ઘણી બધી પ્રકારના ફ્રોડ થાય છે. હવે આ ફ્રોડની હજી ડિટેલમાં વધારે આપણે વાત કરીશું આગળ. પણ આવી ટાઈપના ફ્રોડ થાય છે તો શું કરવું આગળ? તમારા એકાઉન્ટમાંથી પૈસા નીકળી ગયા છે, ઠીક છે, નીકળી ગયા પછી તમારે ક્યાંય જવાની જરૂર નથી. સીધો 1930 ઉપર ફોન કરવાનો છે. આ ભારત સરકારનો ટોલ ફ્રી એક હેલ્પલાઇન નંબર છે. આની ઉપર તમારે ફોન કરવાનો છે. ફોન કર્યા પછી તમારી કમ્પ્લેન રજીસ્ટર કરાવવાની છે. તમે ફોન કરશો ને એટલે કહેશે નવી ફરિયાદ નોંધાવવા માટે 3 દબાવો. તમે 3 દબાવશો એટલે તમારી ડિટેલ તમારી જોડે વાત કરશે કે શું થયું છે, શું બનાવ બન્યો છે. તમે વિગતવાર એના જોડે બધી માહિતી આપી દેવાની, વાત કરી લેવાની. પછી તમને એક મેસેજ કરશે કે આમાં તમારી ટ્રાન્ઝેક્શન ડિટેલ મોકલાવો. એટલે તમારે એમાં ટ્રાન્ઝેક્શન ડિટેલ મોકલાવાની. ગૂગલ પેથી તમે રૂપિયા મોકલ્યા હોય અથવા નીકળી ગયા હોય તો એનો કોઈ સ્ક્રીનશોટ અથવા તો સ્ટેટમેન્ટનો ફોટો કે એની PDF બનાવી અને એમાં 1930માંથી તમને મેસેજ આવે ને ત્યારે એમાં મોકલી દેવાનું. તમે ડિટેલ મોકલશો પછી તમારી કમ્પ્લેન રજીસ્ટર થશે.
કમ્પ્લેન રજીસ્ટર થઈ ગયા બાદ તમને એક કમ્પ્લેન નંબર આવશે. જેવો તમારી પાસે કમ્પ્લેન નંબર આવશે ને એટલે અમને પણ અમારા પોર્ટલમાં એ નંબર દેખાશે. પછી આગળની કાર્યવાહી, તમે જેટલું 1930ને ફોન કરવામાં લેટ કરશો, 1-2 દિવસ લગાડી દેશો તો પાછા આવવાના ચાન્સીસ ઘટી જશે. તમે જેટલું જલ્દી કરશો, તમને જાણ થાય છે કે તમારી જોડે ફ્રોડ થઈ ગયો છે, વિધિન 1 અવર મતલબ કલાક 2 કલાકની અંદર પણ તમે ફરિયાદ કરી દેશો તો રિફંડ મળવાના ચાન્સીસ 100% થઈ જશે. બાકી જેટલું તમે લેટ કરશો ને એટલું પાછા મેળવવાના ચાન્સીસ ઓછા થઈ જશે, કારણ કે સામેવાળાને પૈસા ઉપાડવાનો સમય મળી જશે તો એ વિડ્રો કરી લેશે. એટલે આપણી જોડે ફ્રોડ થાય છે તો સીધો 1930માં કોલ કરવાનો છે, પછી જલ્દીથી કરવાનો છે. પછી તમારા પૈસા હોલ્ડ થઈ જશે તો તમને પણ મેસેજ આવશે. એ હોલ્ડ થયેલા પૈસા અમે કોર્ટ ઓર્ડર થ્રુ તમને પરત કરાવી દઈશું. આમાંથી ઘણા બધા એવા હશે જે સાયબર ફ્રોડનો શિકાર બની ચૂક્યા હશે. પછી એવા પણ ફ્રોડ થાય છે કોઈ સોશિયલ મીડિયા થ્રુ તમારા વોટ્સઅપના, ઇન્સ્ટાગ્રામના કે ફેસબુકના એકાઉન્ટ હેક કરી લે છે અને તમારા કોઈ એવા ફોટા પોસ્ટ કરે છે. આવી રીતે પણ તમને હેરાનગતિ કરે છે. અને આ બધા જે ફ્રોડો છે એનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ, બચવા માટે કેવા કેવા ઉપાયો છે, ફોનના કેવા કેવા સેટિંગ્સ છે, એમાં કયા સેટિંગ્સ ઓન રાખવા, કયા ઓફ રાખવા. ગવર્મેન્ટની અમુક સાઇટ્સ છે કે જેનો ઉપયોગ કરીને આપણે ઘણા બધા બાબતમાં બચી શકીએ છીએ. એ આપણે આગળનું જે દોર છે એમાં આપણે ડિટેલમાં વાત કરશું કે કઈ સેટિંગ્સ ઓન રાખશું ને કઈ સેટિંગ્સ ઓફ રાખશું. એના માટે આપણે આગળ સમજશું. બાકી બધા સેફ રહો, સાવચેત રહો.